આપણે હરિદ્વાર ગયા હોય બાપુ, બરોબર ચોમાસું હોય ને ઉપર વરસાદ હોય અને બે કાંઠે ગંગા જાતી હોય, હાડો તે કઈ હરર ગંગે કરવા પડાય નહીં, વાટ જોવાય, નકર ઈ દરિયા ભેગા થઈ જાય. આવ્યા છે ચાલો હરર ગંગે, અરે ના ના ના. આપણે માવું બધા બહેનો નાવા જાય ને એ હું કામ આકડિયા ભીડીને નાય આખું મંડળ. એ નાવલા રે મારા અધિક માસમાં ઝપટ થાય માય. જય પરસોત્તમ ભગવાન. એ બેનો જય પરસોત્તમ ભગવાન બોલો તો ખરા. બધા પાસે ટાઈમ છે ને. હવે તમે જોવો આકડિયા, કારણ કે અધિક માસ નો આજે બીજો દિવસ અને બીજ છે બાપા. નદીને કાંઠે આપણે કાંઠાના ગોરને પૂજવાના, કાંઠા ગોરને. શું મારી માવુએ વૈદિક સનાતનને જીવતો રાખ્યો છે સાહેબ. 5 માટીની ટેકરીઓ કરે છે, ચારે એક બાજુ ને વચ્ચે 5મું, બરાબર ને, નદીને કાંઠે. એનો અર્થ એ છે કે આપણી સંસ્કૃતિ, આપણા જે ગામો છે ને એ નદીને કાંઠેલી શરૂ થયા છે. પેલા જે ગામ વસતા ને તમામ નદી કાંઠે, અને ત્યાં સપ્ત ઋષિઓના બહેણા હોય અને ત્યાં 5 પ્રકૃતિની પૂજા થતી હોય, 5 તત્વની પૂજા થતી હોય, પંચદેવની પૂજા થતી હોય, એટલે 5 ટેકરા કરે છે. ચારે દિશાના એક એક, અને મધ્યમાં 5મું. પૂર્વે જગન્નાથ, પશ્ચિમે દ્વારકાધીશ, ઉત્તરે કેદારનાથ, દક્ષિણે રામેશ્વર, મધ્યમાં ગોવર્ધન. સ્થાપના કરીને એને કાચે તાતણે વીટવે હો મારી મમ્મી, અને પછી હાથમાં સોખા લઈને વાર્તા કરવા બેહે હો. એ બાયુ સોખા લઈ લો હાથમાં. સોખા દીવે તો ઘઉં ના દાણા હાલ છે. મેં બેન તો ઘઉં ભૂલી જઈને સોખા, મેં પછી વેકરો લીધો. એ વેકરો હાથમાં લેવો ને તો મુઠ્ઠી ખોલશો તો ધાન થઈ જાય. આ ધના ભગત જો વેકરો વાવે ને જો ધાન થઈ જતું હોય, પણ જો માણસના પેટના હશું તો નકર ધાન લઈને બેસશો તોય ધૂળ થઈ જાય. રામ રામ કરો સાહેબ. હા, શું આપણી પરંપરા સાહેબ, હાથમાં ધાન લઈને બેસવાનું. એ રેવા દે ઘડી કરો. માંડ પરસોત્તમ મહિનો આવ્યો. હા, એ ભાભાવ વઠા પડો. આ 3 વર્ષે આના આવે, આપણે એ કે આવ્યો મહિનો કાઢે. કીર્તિભાઈ 90માં વર્લ્ડ કપ ને અધિક માસ બે ભેગું હતું. વર્લ્ડ કપ સ્ટીમરમાં બાપુની કથા, ત્યારે તમામ સંતોને બાપુ લઈ ગયેલા સ્ટીમરમાં. અને ત્યારે આપણે વર્લ્ડ કપ ચાલુ થયો ને ત્યારે તો કપિલ દેવ ને એટલે બેનું ને બધું એમ જ થાય કે ભગવાન રમે બેન, કપિલ દેવ. અને પછી ભાગવતમાં કપિલ અવતારની કથા આવે. આપણે આનંદી છે, આપણે નોખું જ ન પાડીએ. તે બધું માવડિયું નદીએ પરસોત્તમ ભગવાન પૂજવા જતા હતા. અને ત્યારે શું હતું કીર્તિભાઈ, ક્યાંક ક્યાંક પાનના ગલે, પ્રતાપભાઈ, પાનના ગલે ડીશું હતી. અને એ વળી ડીશ કનેક્શન ગામમાં જો કોઈને ટીવી હોય તો ત્યાંથી શેડો ત્યાં આપવાનો, મોટી જબર ડીશ. અત્યારના છોકરા ઓલી ડીશ સમજશે, એ નહીં, મોટી જબર. અને પાછું એન્ટેના, આપણે મેચ જોતા હોય ને તો જો એન્ટેનામાં જોતા હોય ઝરમરિયા આવે, પણ એક જણાને એન્ટેનાને સામે બેહો ને ભૂલથી કાગડો બાગડો માથે ન બેહે, નકર ઝરમરિયા ચાલુ થઈ જાય. એક કાગડો ઉડાડવા બે. એટલે બધા જવાનડા મેચ જોતા હતા પાનને ગલે. એમાં માવડીનું ટોળું જાતું હતું. એમાં એક માડીને ખબર પડી કે આ મારા રોયા હું જોતા હશે, તો એ માડી જોવા ગયા. હું જોવાય છોકરા તાક માં મેચ આવે છે, તો માની ટક્કર લઈ ગયા. વાહ મારે કેવા ધોકે ને ધોકે રમે.
અને માને એમાં મોજ આવી ગઈ. ઓલે પણ ત્યાં બેનું એક કીર્તન ગાઈ લીધા, પછી વાર્તા કહેવાનું હોય, પછી એકટાણું થાય. હવે જેને વાર્તા કહેવાની એ માડી ઓલે પણ ક્રિકેટમાં ખોટવાઈ ગયા. એટલે બે બહેનો મોકલ્યા, જાવા ગલીમાં ક્યાં રહી ગયા, વાર્તા એને કહેવાની છે. અને બે બહેનો આવ્યા, માડી આ વાર્તા તમારે કહેવાની છે. અર મારું હાવ ભૂલાઈ ગયું, હાલો હાલો. માડી આવ્યા સીધા નદીના કાંઠે, એ વળી ખખોળિયું ખાઈ લીધું. અને પછી બધું બાયું કીધું કે લો બાયું ચોખાના દાણા હાથમાં લીજો ને બે જણ બધા બે જણ ગલીમાં એ વાર્તા ચાલુ કરી. બાપુ એ પરસોત્તમ ભગવાન મગજમાં લઈ ભૂહાઈ ગયા અને ક્રિકેટ મગજમાં ગળી ગઈ. અને માળીએ જે વાર્તા ચાલુ કરી, આ વાર્તા જે સાંભળે એનો તો વૈકુંઠમાં વાસ થાય છે. ત્યાં કે જય પરસોત્તમ ભગવાન. પછી ડસકું આવે ને ત્યારે હારે પડકે બેઠી બેઠી બેનું જય પરસોત્તમ ભગવાન. પછી એક બીજી વસ્તુ જોજો, એ બધા બેઠા હોય ને કોઈની હામું નહીં જોવે, બધા આમ જ બેઠા છે. આપણે જ્યાં બેઠા અહીંયા બધાને હમ ક્યાં ન થાય, એ બીજાને ઓળખવામાં જાય તો જાતને ઓળખતા ભૂલાઈ જાય છે. અને આ માવડિયું બધું અંદર ખોવાઈ ગયેલી હોય. આ નરું સત્ય પોતાને જ જોતા હોય, કાં પોતાના પગ પાસે જોતા હોય. હંમેશા બહેનોની નજર એના પગમાં હશે. આ જેવો તેવો મેસેજ નથી કે આપણે આપણા પગનું ધ્યાન રાખીએ, દુનિયાના પગ જ્યાં પડતા હોય ત્યાં પડે સાહેબ. એટલે આપણે કીધું બહેનોની બુદ્ધિ પાનીય છે. એનો અર્થ પાણીનો અર્થ એના પગ સુધી પણ બુદ્ધિ છે. એને ખબર છે કે મારે પગ ક્યાં મુકાય ને ક્યાં ન મુકાય. આપણે અહીંયા જ બુદ્ધિ છે, પછી ક્યારે વહી જાય ને દિયાચ મેં તો વહી જ ગયો હોય. હા, કોલરના મરસા જેવો હાંજે થઈ ગયો ને હાલતો હાલતો વંડીએ ભટકાય. એટલે આ વિંડી કોણે શણી નાખી? તાર બાપે. એ હતી તું ડબલું નાખી ગયો ત્યારે. એટલે બેન કોઈના લગ્નમાં જો ગીત ગાતા હશે ને તો જો એ આમ જ ગાતા છે, ગણેશ રઘુદ્યાળાને મોટી ફાંદ્યાળા, એ આમ ગાય. ડોકમાં તે મની માળા રે, ગાવને છોડ્યું હે. ટૂંકમાં અહીંયા બધી નાતો હોય, હાથમાં ચોખાના દાણા લઈ લીધા છે, બધા બેસી ગયા છે અને ગલીમાં એ વાર્તા ચાલુ કરી. અને વચમાં જ્યાં આમ ગેપ પડે, જ્યાં પહેલાં આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે ડાયરો કરતો, કથામાં જામ એમ કરી કારવી નહીં, કઠિયારો લાકડાનો ભારો લઈને આવ્યો છે, લાકડાના ભારાની બમણી કિંમત મળવાથી ભગવાન સત્યનારાયણની કથા કરવાનો વિચાર કર્યો છે. તો આપણા ભાભા કહેતા હરે આવું કરતા, પણ હરેમાંય નિહાકા નાખતા. ઓહો, હજી તો કઠિયારો જ આવ્યો, હેરાની કેટલી વાર હરે. અને અમુક ઝાઝા તો માધવદાસના મિત્રો હતા. હો બાપુ, આખી કથા પૂરી થાય જ્યાં સુધી માધવદાસ ન આવે ત્યાં સુધી આવડા લોકો પ્રવેશ ન કરે. માધવદાસ ક્યારે આવે ખબર? થાળ પૂરો થાય ત્યારે. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, માધવદાસના સ્વામી શ્યામળિયા. માધવદાસ એટલે હાલો હવે હાલો હવે હાલો. માધવદાસ આલી માધવદાસ આવે થાળમાં અને આ ખડકીમાંથી આ ભાઈઓ આવે. બેનો આમ બેઠા, હું દાંત કઢાવી બાપુ. તમને એમ થાય કે આગળ ભક્તિની માંડ છે, રામ રામ કરો. મારામાં ભક્તિ હોય તો હું વાડીએ નો મઢુલી બનાવીને બેસું, અલેખ નહીં રાંજાન. હું કહું તમને, હા, ભગવાન પાસે બાપુ આપણે એવું માગવું જ નથી કે ભગવાન અમને ભક્તિ દે છે. આપણે અમારે પૂરતું ના ના. પ્રમદી કીધું બાપુ આજે કહું કે ભાગવતનું કાળજું, ભાગવતની કથાનું હૃદય વત્રાસુર. મારા હસાવા છે તમને, પણ
વત્રાસુરનો આખો પ્રસંગ કે ઇન્દ્રને એના ગુરુ સાથે અણગમો થાય છે. એના ગુરુ છે બૃહસ્પતિ, અને બૃહસ્પતિનો ત્યાગ કરે છે ઇન્દ્ર, અને બીજા ગુરુ ધારે છે. આ કથાઓ એ શીખવાડે છે કે સનાતન છોડીને પાછા બીજાના દીકરા ન થતા. પૂંજ્ય મોરારી બાપુ કહે ને કે કેરી આંબે ને આંબે ટકી રહી ને તો પાકે, પછી ન્યાલી તૂટીને પછી કે લીમડે વળગે બીજો ગુરુ. હાલો ને લીમડે જાય તો લીમડે તમારીમાં લીંબોળિયું હોય છે, ત્યાં કેરું આમરસ નહીં હોય. જે ડાળે છે એ ડાળે, અરે લીંબોળી છે એ તો લીંબોળી, પણ અહીંયા ઠઠાર્યો ને સાહેબ તો એની અંદર પછી એ કેરી કરતા મીઠી થાય, અહીંયા ટકી રહે તો. ઇન્દ્રએ ત્યાગ કર્યો એના ગુરુનો અને બીજા ગુરુ ધાર્યા. હવે એ જે બીજા ગુરુ હતા એ શુક્રાચાર્ય, એનું મોસાળ થતું, દૈત્ય ગુરુ મોસાળી હતું. અને હવે જે હગા બાપારે બગાડે એ બીજારે બગાડવાનો છે. અને ઇન્દ્રએ એની સાથે પણ તકલીફ પડી, એનો ત્યાગ કર્યો. હગા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને કોઈ, તો ન્યાય બેઠો બેઠો હગો બાપે આશીર્વાદ દે. એ તો ભૂલ આપણે કરી શકીએ, આપણો બાપ ન ભૂલ કરે ભલામણ. અને ખીજાઈ જાય એ સાધુ નહીં. हाँ तेरे घर में मैं कभी पग नहीं दूंगा, तेरे गांव में मैं नहीं आऊँगा. हाँ એનો અર્થ એ થયો કે એને ઘીરે એ નહીં રહેતા હોય, એટલે જાણ હોય અહીંયા વળ ખાય. તુજે ચકલી બના દૂંગા. અરે ચલાળામાં પૂજ્ય વલકુ બાપુ બેઠેલા ને એ મહાત્માને કોકે વળે તડક્યો થઈ ગયેલો ને એ મહાત્માને કોઈ કંઈક આદરમાન નહીં આપ્યા હોય. અરે કે જગા કા મહંત કહા હૈ, એટલે બધા લાવ્યા વલકુ બાપુ પાસે. એ બેઠા એ બાદ આપ હો, हम कब से आए हैं, किसी ने आदर नहीं दिया. अरे के बापू मूल मुद्दा में आवो तो आदर आपे न को. नहीं नहीं नहीं, मैं तुझे चकली बना दूंगा. बापू के एक काम करजो, बनावो तो सको बनावजो, कारण के हूँ सकली नहीं. आम करीने हलवाई थी एने पाछा जमाड्या. आ आपणी परंपरा है. कोई हामावाळो खीजाई जाए तो एक एनो आंगणो न त्याग कराय, अथवा तो ये व्यक्तिनो त्याग न कराय. एना स्वभाव प्रमाणे एमने अमने कोई मायलो नहीं कहता, एम क्यों तमने कहता ज होय. बधाय नो स्वीकारे ने एवो फाको राखवानो ज नहीं. आपने बधाय मायाभाई कहता होय, नहीं नहीं, मायाभाई मायलो को कहे छे तो मायाभाई कहे छे. अने हजी सुधी बापू मने हरू बापू खबर ज नथी पड़ी हारू शुं कहेवाय ने मोळो शुं कहेवाय. जेनी मात्रा जाजी न्या ई हारू. आ मैं कपड़ू पहेर्યું છે, હવે અહીંયા કોઈક સફેદ ડાઘ લગાડે તો એ ડાઘ થશે. શું કામ? માત્રા આની વધારે છે. કોઈ સફેદ પહેરીને બેઠા છે, ત્યાં આ કલરનું ટપકું દેખાડશે તો ત્યાં એ ડાઘ દેખાય. તો દુનિયામાં ડાઘ શું છે એ ખબર છે જ નહીં. માત્રા કોની વધારે છે? લંકામાં રાવણની માત્રા વધારે હતી, એટલે એ બધા જય લંકેશ કરતા હતા. રામની ખબર જ નહોતી. એને ખાલી હવા ફરી ગઈ લંકામાં કે આવ્યા એના નામથી પાણા તીર્યા, એવા મહાન છે. લંકાવાળાએ તરત કીધું તો નવો મગાવો ફોર્મ, ન્યા ફરી ગઈ. એ ક્યાં કરો? વિભીષણ જ્યારે મળવા આવ્યા ભગવાન રામને, ત્યારે વાનરના રૂપ લઈ લઈને રાક્ષસો ઘણા આવ્યા હતા, ગુપ્તચરો. એને હોય ને આખી, એને કઈ કહેવાય? ગુપ્તચરો, સીઆઈડી, આઈબી ના માણસો ત્યાં ગયા. તો બાપુ રામનો પ્રેમ જોયો ને, ત્યાં ઈવડા એ ભૂલી ગયા કે આપણે વાનરના રૂપમાંથી મૂળ રૂપમાં વી આવ્યા. ઓહો, આવા રાજા હોઈ શકે? અને લક્ષ્મણે બાંધી દીધા. લક્ષ્મણે બાંધી દીધા એટલે રામે કીધું એને જવા દે ને બિચારાને. લક્ષ્મણે કીધું કે શરત એટલી, અહીંયા જે બન્યું એ તમારા રાજાને ન કહો, તમારા બાપના હમ રિપોર્ટ પાકો આપજો. અને ઓલા ત્યાં જઈને ગયા ને રાવણને કીધું કે મહારાજ હાવ હાચું કહે કે હા, આવો પ્રેમ કોઈ દી અમે બીજા પાસે જોયો નથી. રાવણને શું મારા બધા પક્ષ પલટો કરી નાખશે અને આનો મોક્ષ કરવા હાટું ઓલા મોટા બાપુને અહીં લાવું છું.
અને એમાંય પાછા એ પોગવે રામ પહોંચી ગયા અને એના નામથી પથ્થર તરી ગયા અને એ સેતુ બાંધીને રામ આવ્યા અને લંકામાં ઘરે ઘરે મળી વાતું થવા કે છે મહાન છે મહાન. એટલે રાવણને કોકે કીધું કે આપણે એકલા રહેવું, વાતાવરણ ફરી ગયું છે, ક્યારેક બોલાવો લંકાવાળાને બોલાવે કે શું છે? એટલે કે ઓલાના નામે પાણા તર્યા. એ કે પાણા તર્યા મારા નામથી તરે, તમારા નામથી તરે તમારી ભેગા. અને રાવણ આખા ગામને લઈ ગયો બાપુ, આખી લંકાને દરિયે, અને હાથમાં મોટો જબર પાણો લીધો અને પાણા ઉપર રાવણ લખ્યું, રાવણ. અને આમ કરીને આમ બાપુ ઘા કર્યો રાવણે, એણે ને એણે. ઘણા એનો અંગૂઠો પોચે ધોતા હોય. પથ્થર તો નાખ્યો, પથ્થર તર્યો, એ પથ્થર તર્યો તા તો લંકા ભાઈ કૂદવા મળ્યું, લંકેશ કી જય હો, લંકેશ કી જય હો. આ તો અખતરો નહોતો કર્યો. બાકી આપણા રાજાથી પાણા તરે ઘીરે આવ્યો ને તો મંદોદરીએ કીધું કમ હિયર, મહારાજ અહીંયા આવો. શું છે આ બધું? કેવળ દેવી શું કરું કે ના તમારું નામ પાણો તર્યો કે આ એ મારે મોઢે તો હાસું બોલ. મહારાજ તમે મારા આગળ ખોટું ન બોલી શકો. અને તેથી એમ કહેવાય કે રાવણના નેત્રો ભરાણા એટલું કીધું કે મંદોદરી મેં પથ્થર લીધો એ સાચી વાત, માથે રાવણ લખ્યું એ સાચી વાત, પણ જ્યારે એ પથ્થરને મેં દરિયામાં ફેંકતી વખતે એટલું કીધું કે એ પથ્થર તું ન તરતો તને રામ દુહાય છે. દેવી તર્યો છે તો રામના હમથી તર્યો છે. તક પણ આવું બધું કરવાનું કારણ, તક કરવાનું કારણ એ કે રામની સેનાથી મરશે ને તો આને મોક્ષ થાય, નકર રામના પક્ષમાં વયા જાય ને તો એ પાછા રામથી નહીં મરે તો એને મોક્ષ ન થાય. એ માટે ગમે એમ કરી અને મારે એને મારી ભેગા રાખવા થાય એટલે હું ખોટું બોલ્યો છું. મૂળવાર વત્રાસુરની જે બીજો ગુરુ હતો એને બગડી એને સાથે સંબંધ, અને પછી એને ક્રોધ ચડ્યો અને પછી એને કીધું હું એવો યજ્ઞ કરું અને એ યજ્ઞમાંથી એવો રાક્ષસ ઉત્પન્ન કરું કે એનાથી ઇન્દ્રનું મૃત્યુ થાય. અને બાપુ યજ્ઞ ચાલુ થઈ ગયો પણ રસબાઈ દીર્ઘાવમાં શ્લોકમાં ભૂલ પડી ગઈ. ઇન્દ્ર નું થાય એને બદલે બન્યું એવું ઇન્દ્રથી થાય, ઇન્દ્રથી આનું મૃત્યુ થાય, પણ યસ્ત્ર શસ્ત્ર કોઈ નહીં. અને પછી દેવો મૂંઝાણા, એ રાક્ષસ તો ઉત્પન્ન થયો, એનું નામ હતું વત્રાસુર. અને સેવલે દધીસી ઋષિના પાસે આવે છે દેવતાઓ, અને આ દેશના સંતોએ પોતાના હાડકા આપી દીધા. દધીસી કે લ્યો હું મારું હાડ આપી દઉં, આમાંલી શસ્ત્ર બનાવો. અને એ શાસ્ત્ર જ્યારે ઇન્દ્ર મારે છે અને વત્રાસુર ધરતીમાં પડે છે, અને જેવો પડે છે અને પડતાની સાથે ભગવાન વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ પ્રગટ થાય છે કે માગી લે વત્રાસુર, તે અમને પરસેવો વળવી દીધો. અને પછી તો એ 4 શ્લોક છે એના, એમાં મારે આગળ નથી જવું, પણ છેલ્લે વત્રાસુર એટલું કહે છે કે ઈશ્વર તારે દેવું હોય તો અમે તારું ભજન તો ન કરી શકીએ, પણ હવે તારે આગલો જન્મ મને દેવો હોય તો એવો દેજે કે જે સંતોની નજીક રહેતો હોય ને એની જેવો મને ભાઈબંધ મળે. ભલા માણા જે ભજન કરતા હોય એની ભેળો જે રહેતો હોય એવો મને મિત્ર મળે. સાધુતાની આ વાત છે. એમ આમ સારું કામ કરતા એવા ભાઈબંધ હોય ને તોય ભૂકા કાઢી નાખ્યા. આપણે વડાપ્રધાન થવાની જરૂર નથી, આપણે આ વિસ્તારના ધારાસભ્ય થવાની જરૂર નથી ભાઈ. સારું કામ કરે એવો થાય એટલે આપણો ભાઈબંધ. આ મારે તબલા વગાડવાની જરૂર નથી, તબલા જો જીતું તોડી નાખે એવા વગાડે, અને હું તૂટી જાઉં તો આવું તબલું ન વાગે. અને એક ભજનને બાપુ સારું કરવા માટે, એક ભજનને રૂડું કરવા માટે આવડા બધા એના પૈંડ તોડી નાખે છે બાપુ. એક ભજનને સારું કરવા માટે તૂટી જાય છે આવડા. એમ વાર્તા તો એક જ કહેતો હોય, બીજું ડોશીને તો હોકાર જ દેવાનો હોય સાહેબ. એમ કોક સારું કરતું હોય ને ત્યારે કેવલ હોકારો આપણે દેવાનો હોય, સાબાજ સાબાજ. એમ બધું બાયું સોખાના દાણા લઈને બેસી ગયા. ગોરીઓ પાછો ગમાઈને આવ્યો છે. ગલીમાં એ વાર્તા ચાલુ કરી. આ વાર્તા જે સાંભળે એનો તો વૈકુંઠમાં વાસ થાય છે તાકે જય પરસોત્તમ ભગવાન. હવે પરસોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ, સીધી ક્રિકેટ મગજમાં ગળી ગઈ. લીલું ઉખડનું ખેતર હતું, એ ખેતરની વેચમાં નાની એવી ટકડી કરવામાં આવી છે તાકે જય પરસોત્તમ ભગવાન. એ ટકડીની 2 કે 3 ખીતીડા ખોડ્યા છે, માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે તાકે જય પરસોત્તમ ભગવાન.
એમાં 2-3 જણા દોડતા દોડતા આવ્યા, ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધેરું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા છે. મારા રોયા શું કરે કાંઈ ખબર નથી પડતી. પણ બેનો છોકરો કહેતો હતો કે ત્યાં ટોચ ઉલાડ્યો કહેવાય તા કે જય પરસોત્તમ ભગવાન. એ 2-3 જણા વૈયા ગયા હતા તો 11 જણા કૂદતા કૂદતા આવ્યા. એમાં 11 જણા તો બરાબર છે, પણ એમાં જે 10 જણા બરાબર હતા એમાં 11માં જણો એ ઓલા તણખી તેડાની પાસે આવ્યો છે અને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા પહેર્યા છે, ઉપર જાળીવાળો ટોપો પહેર્યો છે, મોઢે હીકી બાંધી છે. એ તણખી તેડાની વાહે ઊંધ ગલોટીઓ મારીને ઊભો છે. તક જય પરસોત્તમ ભગવાન. તક બાયુ તો કહેતા હતા કે એને વિકેટ કીપર કહેવામાં આવે છે. તક જય પરસોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવડા ખેતરમાં ગોઠવાણા છે, એ બરોબર ગોઠવાણા હતા. તો બીજા 2 રોયા આવ્યા છે, એ તો 2 હાવ નોખા પ્રકારના છે. બેને પગે પૂઠા, હાથમાં મોજા, માથે ટોપા પહેર્યા છે અને બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. તકે જય પરસોત્તમ ભગવાન. અને બેનું સાંભળી લેજો, જેના હાથમાં ધર્મના ધોકા હોય અને આઉટ કરવાવાળા બહુ બેઠા હોય છે. તકે જય પરસોત્તમ ભગવાન. આપણે લાગતા હોય નજીક, પણ એ નજીક જરાય ન હોય, તમારી કટની વાટ જોઈને બેઠા હોય છે. તાકે જય પરસોત્તમ ભગવાન. અને ઓલો જે વાહે ઊભો હોય ને, હાવ વાહે ઊભો હોય ને બાપુ, એનું તો બહુ ધ્યાન રાખવું પડે છે. એ તો તમારી પીચ પર ક્રીજ પણ જોતો હોય કે ક્રીજની બારો જાય કે નહીં, તોય અડાડી દઉં. તાકે જય પરસોત્તમ ભગવાન. એમાંલી 10 જમાડામાં 1 જમાડો ટોપાવાળા પાસે આવ્યો છે. 1 જણે ટોપાવાળા પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં ઓલે દડો દીધો, જોયો પણ ગમ્યો નહીં, માથે થૂક્યો, હાક તો કરીને ગોબરીનો. તાકે જય પરસોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો તો બગડ્યો છે, પોતાને લેંઘે લૂસવા મળ્યો છે. દડો લૂસતો જાય, ડગલા ભરતો જાય, 10 ડગલા આગો ગયો, પછી ન્યાલી પતાકડો મૂક્યો, ન્યાલી ગડગડતી દોટ દીધી, દડાનો ઘા કર્યો. ધોકાવાળાને ચૂક મારો રોયો મારા ખીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મળ્યો દડિંગ દડિંગ દડવા. તક જય પરસોત્તમ ભગવાન. દડો દડવા મળ્યો ને વાહે 2 જણાએ ડોટું દીધી છે. જેમ હાહાની વાહે 2 કૂતરા ડોટું, તેમ 2 જણાએ ડોટું દીધી છે. તાકે જય પરસોત્તમ ભગવાન. ઘણું દોડ્યા પણ દડો હાથમાં આવ્યો નહીં. દડો છેવટે લીટો વટી ગયો છે. તાકે જય પરસોત્તમ ભગવાન. લીટો વટ્યો વળે તો ટોપાવાળા એક ઉછી આંગળી કરી. તાકે જય પરસોત્તમ ભગવાન. ખબર પડી કે આને તો 4 રન મળ્યા કહેવાય. જેમ એને 4 રન મળ્યા એમ બધું ડોસ્યુંને 4 રન મળે. જય પરસોત્તમ ભગવાન. એમાં અધિક માસ છે સાહેબ, એની બીજ અધિક માસની બીજ આવી છે. એટલે વાત એ છે ભાઈ એને ભરોસે રહેવાય. આચરીએ ને બાપુ બહુ સારો શબ્દ છે, આચરીએ. એ ગંગા 2 કાંઠે જતી હોય તો એને આચરવા દેવી પડે. નદી 2 કાંઠે જતી હોય પણ એમાં સ્નાન કરવું હોય તો એને આચરવા દેવું પડે. આચરવું ને આસરવું. અને આ ગંગા આવી છે ને અત્યારે ધોળાના ઝાપામાં હાલી રહી છે ને, એ ગત ગંગા છે. અને એવી ગંગા આશરી છે, એનું આચરણ કરી લેજો. અને એટલે કવિ કાગ બાપુએ શબ્દ વાપર્યો, સ્વીકારવું, આચરણ કરવું, એ જે કે એમ કરવું અને પોતાને આસરવું. પોતાની આપણી અંદર જેટલા ડોળ ખોટા હોય એ નીકળી જાય. આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ યાને શું કરવા બાપ, કેમ યાને શું કરવા એવો સંચય મનમાં થાય. એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય, ભરોસે રેવાય. એ બધા પણ નો રે ડોળાય ભાઈ, એના ભરોસે રેવાય. કીર્તિભાઈ ને એકવાર તાળીઓથી વધાવો બાપ, આપણને ખૂબ જમાવટ, બહુ આનંદ કરાવ્યો.
કીર્તિભાઈ કીધું ભીતર રંગાઈ જાય. એક બહુ જૂનો દુહો છે, આમ તો સાખી છે, પ્રાણભાઈ ગાતા ને. પણ સિંદુરે સિંદુરે જ રે, સિંદુરે રંગો સિંગડા પણ કદી ડોબા દેવ નો થાય. પણ સિંદુરે સિંદુરે જ રે, સિંદુરે રંગો સિંગડા પણ કદી ડોબા દેવ ન થાય. એ પછી દૂધ રે ભલે દોઢું કરે, એને કામ ધેનું નો કહેવાય. એ મઠાપણ નો રે ડોળાય, એના ભરોસે રેવાયજી. તમે આવ્યા એટલે ઘડીક પછી જો આપણા ઘડીક બાપુ બધાને દાંત કઢાવવા. આ ત્રણ દીધા તમે ભજન બધા સાંભળો છો, ઘડીક હળવા આપણે થાય, બધા આનંદ કરાવી. હા બાપુ બાપુ બધા પંડ પીડાય ને પંડ પીડાય ને પંડ પીડાય ને પંડ પીડાયની વહમી વાતું કોઈ દી ફેરું ને નો ભણાય જે. હેત હશે એને અહીંયા કેરું બાપ, હેત હશે અહીંયા કેરું તો જોખમ જાણી જાય. એના ભરોસે રેવાયજી. હેત હશે એને અહીંયા કેરું બાપ, હેત હશે અહીંયા કેરું તો જોખમ જાણી જાય. એના ભરોસે રેવાયજી. ડોળાય એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય, ભરોસે રેવાય. એ મડાપણ નો રે ડોળાય એના ભરોસે રેવાયજી.
કડી કુલદીપભાઈ આગ સઘળા તારા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવા કે સઘળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય વેદ ઘરના વાટેલા હે જીવો હડ નહીં ઓળખાય એના ભરોસે રવાયજી એના ભરોસે રવાયજી એના ભરોસે પણ પીડાઈની વહબી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય પણ હેત હશે જો અહીંયા કેરું તો જોખમ જાણી જાય ભાઈ એને ભરોસે રહેવાય